આજનો દિવસ ભારત દેશમાં વીર શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે ધાનેરા શહેરમાં આવેલ સ્કૂલ ખાતે શહીદ દિવસની ઉજવણીને લઈ ભારતના વીર ક્રાંતિવીરોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। ભારતમાં દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ ઉજવવામાં આવે છે। 23 માર્ચ 1931ની મધ્યરાત્રિએ બ્રિટિશ હુકુમતે ભારતના 3 ક્રાંતિવીર વીર સપૂત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી। 23 માર્ચના દિવસને ભારતીય ઇતિહાસ માટે કાળો દિવસ માનવામાં આવે છે, પરંતુ આઝાદીની લડાઈ માટે પોતાનું બલિદાન આપનારા વીર પુત્રો આજની પેઢી માટે આદર્શ સમાન છે। ત્રણેય ક્રાંતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જ શહીદ દિવસ ઉજવવામાં આવે છે। ભારત દેશના યુવાનોમાં આઝાદીનો અવાજ બુલંદ કરનાર વીર શહીદ ભગતસિંહ નાનકડી 23 વર્ષની ઉંમરે વતન માટે શહીદ થયા હતા। તેમના શહીદ થયા બાદ ભારત દેશમાં ચારે બાજુ ક્રાંતિની જ્વાળા આગની જેમ ફેલાઈ ગઈ હતી, જેના કારણે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનું બલિદાન ખરા અર્થમાં સાર્થક થયું હતું। ભારત દેશની નવી પેઢી વીરપુત્રોને પોતાના આદર્શ બનાવી રહી છે। ધાનેરાની સ્કૂલ ખાતે આજે બાળકોને વીર શહીદોના બલિદાનની ગાથા સંભળાવી તેમના ચરણોમાં પુષ્પો અર્પણ કરાયા હતા। નાના નાના ભૂલકાઓએ હાથ જોડી તેમની વીરતાને સલામી આપી હતી।